હેલો એવરીવન, આજે હું તમને શીખવાડીશ કે સતારી ઉપર જરદોશીનો વળિયો કેવી રીતે કરવો. તો તમે ધ્યાનથી આખો વિડીયો જોજો કે આપણે સતારી ઉપર જરદોશીનો વળિયો કઈ રીતે કરીએ છીએ. તો એના માટે સૌથી પહેલા તમારે આટલી વસ્તુની જરૂર પડશે. હવે આપણે જરદોશી લઈશું, તો જરદોશી આમાંથી ડાર્ક કલરની લઈશું અને સતારી લાઇટ કલરની લઈશું. તો આ બે વસ્તુથી આપણે આજનું વર્ક કમ્પ્લીટ કરીશું. તો એના માટે સૌથી પહેલા આપણે એક લાઇનિંગ ડ્રો કરશું સીધી. તો આપણે એના માટે પહેલા સતારી લીધી છે. તો હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું. તો સૌથી પહેલા આપણે એક ઉલટી સાંકળી કમ્પલસરી લઈશું. હવે આપણે સતારી લેવાની છે, સતારીની વચ્ચેથી સાંકળી લેવાની. બીજી સતારી આ રીતે ખસેડીને લેવાની છે. સતારી ઉપર ઉપર ચડી જવી ના જોઈએ. આ રીતે એક એક સતારી લેતી જવાની છે. ખાલી સતારીની વચ્ચેથી જ એક સાંકળી લેવાની છે. આ રીતે આપણે આખી લાઈન પહેલા તો કમ્પ્લીટ કરીશું, પછી એના ઉપર જરદોશી કરીશું. આ રીતે વચ્ચે વચ્ચેથી એક એક સાંકળી લેતી જવાની અને આ સતારી જો આ રીતે ખસેડવાની છે. એના માટે સૌથી પહેલા આપણે સતારીને નીચે લેવી પડશે. તો આપણે અહીંયા સતારીનો એન્ડિંગ કરીશું. તો આપણે આ લઈ લીધી છે સતારી. હવે આની ઉપર આપણે કરીશું જરદોશીનો વળિયો. તો સૌથી પહેલા આપણે એક જરદોશી ચેક કરીશું. એના માટે પહેલી સતારીમાંથી એક સાંકળી લીધી. હવે લેવાની છે જરદોશી લઈ અને ત્રીજી સતારીમાં નીચે જવા દેવાની છે. સાંકળી લીધી, એની બાજુમાં ઝીણી સાંકળી, પછી બીજી સાંકળીમાં રિટર્ન બીજી સતારીમાં રિટર્ન પાછા આવી ગયા, એની બાજુમાં ઝીણી સાંકળી, એમાં ને એમાં જ લેવાની છે. હવે આ જરદોશી સેટ આવી ગઈ છે. તો બધી આપણે આ સાઈઝની જરદોશી કટિંગ પહેલા કરી લઈશું, પછી આપણે આગળ વર્ક કરીશું. તો હવે આપણે બ્લુ કલરની જરદોશી બીજા કલરની લીધી છે. હવે ત્યાંથી સ્ટાર્ટ કર્યું, એક સતારી વચ્ચે છોડી દેવાની અને એની પછીની જે સતારી છે એમાં લેવાની છે. એક સાંકળી લીધી છે, એની બાજુમાં એમાં ને એમાં બીજી ઝીણી સાંકળી લીધી છે. રિટર્ન એની જે ખાલી સતારી મૂકી છે એમાં પાછું વળી જવાનું. એક સાંકળી લીધી, એની ઉપર બીજી સાંકળી. ફરીથી આપણે આ રેડ કલરની જરદોશી લીધી છે, એક છોડી દેવાની અને એની પછીની છે એની અંદરથી સાંકળી લેવાની, એની બાજુમાં ઝીણી સાંકળી લેવાની. ફરીથી જે આપણે સતારી ખાલી મૂકી છે એમાં પાછું રિટર્ન આવી જવાનું અને એની બાજુમાં ઝીણી સાંકળી. સેમ આ રીતે આગળ ચાલવાનું છે. આપણો જરદોશીનો વળિયો તૈયાર થાય છે. તો આ જ રીતે સેમ આગળ ચાલતું જવાનું છે. બધામાં સેમ રીતે જ આવશે કે એક જરદોશી છે, એક મૂકીને એક સતારીમાં લેવાનું છે. જે સતારી આપણે ખાલી મૂકી દીધી છે એમાં રિટર્ન પાછું વળી જવાનું છે અને એની અંદર બીજી સાંકળી લેવાની છે. એક એક સતારીમાં 5-5 સાંકળી તો કમ્પલસરી આવશે જ. જો જરદોશી છે ને તમે લ્યો છો તો એક સાઈડ થી જ લેવાની છે. કઈ રીતે એ તમને કહું છું. એક ઝીણી સાંકળી લીધી છે, પછી તમે રિટર્ન જયારે પાછા આવો છો ને તો આ સાઈડ થી તમે આવતો હોય તો હરેક વખતે આ સાઈડ થી જ આવવાનું છે, આ સાઈડ થી નથી આવવાનું. આ સાઈડ થી તમે આવશો ને તો એ વળિયો આપણો થશે નહીં. એટલા માટે હરેક વખતે આ સાઈડ થી જ રિટર્ન સતારીમાં પાછું વળવાનું છે. ગમે તે એક સાઈડ થી, દર વખતે આ સાઈડ થી જ, પછી આ સાઈડ થી વળો છો તો દર વખતે આ સાઈડ થી. કોઈ પણ એક સાઈડ સિલેક્ટ કરવાની છે ને, હરેક વખતે ઈ સાઈડ થી જ લેવાનું છે. તો હવે આપણે આ જરદોશીનો વળિયો ઓલમોસ્ટ પૂરો થવા જ આવ્યો છે. આપણી છેલ્લી જરદોશી છે. અહીંયા આપણો સતારીનો વળિયો થઈ જાય છે કમ્પ્લીટ. તો આ થઈ ગયો આપણો જરદોશીનો વળિયો કમ્પ્લીટ. અને આ બધું છે આપણું માસ્ટર વર્ક, જે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ આવે છે આપણા માસ્ટર કોર્સમાં બધું એડ છે. તમારે પણ શીખવું હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને તમે શીખી શકો છો. બીજા કોઈને શીખવું છે તો એને ઇન્ટરેસ્ટ છે તો એને પણ તમે મારો નંબર આપી શકો છો, જેથી કરીને ઈ પણ શીખી શકે.